સાહેબ હું માઢિયા ગામનો વતની છું, તાલુકો જિલ્લો ભાવનગર, માઢિયા ભાલ અમદાવાદ આવે. મારું નામ છે નરેશભાઈ ધીરુભાઈ ચુડાસમા અને અમારે અવારનવાર એટલું પાણી આવે છે કાળુભા ડેમનું, વેગળનું, શેત્રુંજી ડેમનું માઢિયા ગામમાં. અને અમારે એક ભાઈ આજે ઘર સામાન વ્યવતા હતા, એના ઘરે કળકળ સામું પાણી થઈ ગયું. અમારે થાય જ છે, હું રોડ કાંઠે રહું છું ને એ ભાઈ અંદર કળકળ સામું પાણી થઈ ગયું છે. અને એ ભાઈ સામાન વ્યવતા હતા ને એમાં લપસીને કાંક પડ્યા છે. હવે એમાં એક બે ભાન થઈ ગયા, ચક્કર ચડ્યા. ઘરે કોઈ હતું નહીં, છોકરા નહોતા, એના વહુ કામે ગયા હતા અને ક્યાં કામે જાય એ મને ખબર નહોતી. બરોબર, તો એ ભાઈને નાના નાના છોકરા કાઢવા ગયા. પછી કાઢીને ખાટલા માથે લાયા અને આવી બધી તો ખબર નહોતી કે ભાઈ આવી રીતે આમ છે તેમ છે. પછી હું સીધો લાલ દવાખાના પહોંચ્યો છું. એ ભાઈનું અહીંયા મૃત્યુ થયું છે. લાલ દવાખાને હું પહોંચ્યો પાછળ, એ ભાઈનું મૃત્યુ થયું છે. તો ગામમાં સરપંચને સૌ વ્યક્તિને અડતા પડતા ગામડાને અમારા ગામમાં કાંક પાણી એટલું આવે છે તો એટલી સહાય જોવે, કાંક નિકાલ, પાણીનો નિકાલ તો ગમે ના હોવો જ જોઈએ. અને આવું તો દર વર્ષે થાય જ છે, શું કરવું? વારંવાર આવું કેવી સેવીથી છતાંય કોઈ આગળ પગલાં નથી લેતા. તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે, પણ અમારા ગામનું કાંક જોવે. આ ભાઈ તે હાવ નિર્દોષ ગયા છે, હાવ નિર્દોષમાં એને જીવ ગુમાવ્યો છે. નાના નાના છોકરા છે, ખીમજીભાઈ સામતભાઈ સોલંકી, સામાન ફેરવતા હતા ઘરનો, એ મજૂરી કામ કરે છે. એના ઘરનો સામાન ફેરવતા હતા. એના ઘરે સાહેબ તમારા સરકાર શરીરને સબને જોયા હોવાનું અત્યારે કેટલું કેટલું માઢિયામાં પાણી છે. એ ભાઈ સાહેબના ઘરે ત્યાં પોતાના ભાઈના ઘરે જ તે